Hey, good noon, friends. I hope you all are safe and healthy at your home. So, I am welcoming you to all in our new year and wishing you a happy new year, safe and healthy new year. So, I am welcoming you to in our last lecture of corrosion chemistry. So, in this lecture, we are discussing about the medium, which is method is based on treatment of medium. સો હું નીરવ પટેલ આપનું બધાનું સ્વાગત કરું છું અને આપણે નવા વર્ષના હેપી ન્યૂ યર બધાને. તો આપણા જે લેક્ચર છે એ લેક્ચરમાં આપણે મીડિયમ જે છે એ મીડિયમની સારવાર એટલે કે મીડિયમને જે આપણે ટ્રીટમેન્ટ આપશું એના આધાર ઉપરની જે પદ્ધતિ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. સો કોરોઝિવ નેચર આપણો. સો આપણે જે દિવાળીમાં બધા ભૂલી ગયા હોય તો થોડુંક બ્રીફ આપણે રિકોલ કરી લઈએ કે કોરોઝન કે જે કાટ લાગવાની મેથડ છે, તો એ કાટ લાગવાની પ્રક્રિયા છે તેના પ્રિવેન્શન માટે જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આપણે મેથડ્સ યુઝ કરવાની છે, તો આ જે છે આપણા બેઝ એના બેઝ ઉપર છે. સો કોરોઝિવ નેચર હોય એન્વાયરમેન્ટનો, આપણે કીધું હતું કે એન્વાયરમેન્ટ જે છે તો એન્વાયરમેન્ટમાંથી ઓક્સિજન, નાઇટ્રોજન જે બધા છે એના લીધે પણ કાટ લાગવાની સંભાવના વધી જાય છે. તો એ જે હાનિકારક ઘટકો છે એને દૂર કરીને અથવા તો જે સ્પેસિફિક અથવા તો સ્પેશિયલ એલિમેન્ટ્સ કે જેને વિશિષ્ટ પદાર્થો આપણે કહી શકીએ, તો એ વિશિષ્ટ પદાર્થો છે એને ઉમેરીને આપણે જે એન્વાયરમેન્ટ છે એમાં એન્વાયરમેન્ટમાંથી ગાયબ થતી, લુપ્ત થતી, જે આપણે કહેવાય ને પ્રાણીઓમાં લુપ્ત થતી પ્રજાતિ, આપણે ઘણી આપણામાં હોય કે ભાઈ આ લુપ્ત થતી વિકેટ છે, આ એક સિંગલ પીસ છે, તો એ જે છે કે પર્યાવરણમાંથી જે લુપ્ત થતી પ્રકૃતિ છે તો એને પણ ઘટાડી શકાય, કે જે પર્યાવરણના કાટવાળું ઘટકોની અસરને તટસ્થ બનાવે. મીન્સ કે જે ઘટક છે, એલિમેન્ટ્સ જે છે એ એલિમેન્ટ જે છે એનું કોરોઝિવ કોન્સ્ટિટ્યુશન જે છે એન્વાયરમેન્ટના લીધે ન્યુટ્રલાઇઝ આપણે કરી શકીએ. સો ધ કોરોઝિવ નેચર ઓફ એન્વાયરમેન્ટ can also be reduced either by the removing the harmful constituents or by adding specific substance which neutralize the effect of corrosive constituents of the environment. સો એમાં જે છે એમાં ઘણી ટાઈપ્સ છે કે કઈ રીતે વિચ મીન્સ મેથડ્સ છે ડિફરન્ટ, કે એમાં કઈ રીતે આપણે એને પ્રોટેક્શન કરી શકીએ, એમાં શું બધી વસ્તુ થઈ શકે, અથવા તો એનો જે ઓપ્શન છે એ ઓપ્શન શું થઈ શકે. તો એમાંથી જે પહેલો ઓપ્શન છે એ છે કે ચેન્જ ઓફ સ્ટેટ મીડિયમ. મીન્સ કે આપણી જે મીડિયમ જે છે એની સ્ટેટ, આખો એનો માધ્યમ છે, એ માધ્યમની સ્થિતિ, કે જે સ્ટેટ છે સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ ફોર્મ, તો એને ચેન્જ કરી શકાય. મીન્સ કે માધ્યમ જે આપણું છે એ માધ્યમની સ્થિતિને બદલી અને કાટનો જે રેટ છે, રેટ ઓફ કોરોઝન જે છે એ ચેન્જ આપણે કરી શકીએ, કે જેના કારણે હાઇડ્રોજન આયન જે છે એની કોન્સન્ટ્રેશન, વિચ મીન્સ પીએચનું જે ફૂલ ફોર્મ છે તો એ કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, તો એ જે છે પીએચના કારણે જે એની કંડક્ટિવિટી, વાહકતા છે, અને ઓક્સિજનની જે કોન્સન્ટ્રેશન ઓક્સિજનનું છે એ બધી વસ્તુમાં ચેન્જીસ થાય, એની એ વસ્તુમાં ચેન્જ કરવામાં આવે તો જે કાટનો રેટ છે, રેટ ઓફ કોરોઝન, એ જે છે ખૂબ જ ઓછો થઈ શકે. વિચ મીન્સ કે આપણું જે મીડિયમ છે એ મીડિયમ આપણે સ્ટેટ એનું ચેન્જ કરી નાખ્યું, એની અંદર એ સ્ટેટ છે એની સ્ટેટની પીએચ આપણે ચેન્જ કરી નાખી. તો પીએચ ચેન્જ કરવાથી ઓક્સિજન જે છે એનું કોન્સન્ટ્રેશન લેવલ છે, કોન્સન્ટ્રેશન લેવલ પણ, ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન પણ તમે ચેન્જ કરી નાખો તો રેટ ઓફ કોરોઝન જે છે કે જેમાંથી કાટ લાગવાની સંભાવના છે એ ઘટી જાય. અને ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન જે છે એ પ્રકારના જે કોરોઝન છે એ કેથોડિક એરિયા આપણો જે છે એ કેથોડિક એરિયામાં કેટલા ઓક્સિજનની માત્રા, ઓક્સિજન જે છે એ ઓક્સિજનની વેલ્યુ કેથોડિક એરિયામાં કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. સો the rate of corrosion may be altered by changing the state of the medium. Hence, if hydrogen or ion concentration, conductivity or concentration of oxygen of the corroding medium extra are changed, the rate of corrosion may be decreased to a great extent. The oxygen concentration type of corrosion depends upon the amount of oxygen available at the cathodic area. Hence, removal of oxygen from aqueous environment will decrease the corrosion of metal. Thus, when oxygen present in neutral solution of or water causes corrosion, it can be reduced by removing the dissolved oxygen, which means we can convert or we can create or we can remove our oxygen from aqueous environment, and then it can be a better for corrosive nature.
વિચ મીન્સ વી કેન રિડ્યુસ અવર કોરોઝન નેચર બાય રિમૂવિંગ ઓક્સિજન. મીન્સ કે આપણું જે એક્વિયસ સોલ્યુશન જે છે, એક્વિયસ એન્વાયરમેન્ટ કે જે આપણે જલીય એન્વાયરમેન્ટ, ભેજવાળું વાતાવરણ જે હોય એમાંથી ઓક્સિજન જે છે એ ઓક્સિજન રિમૂવ, વિચ મીન્સ કે મોઇસ્ચર છે એ એબ્ઝોર્બ કરાવલાવી લ્યો છો તમે. તો મોઇસ્ચર એબ્ઝોર્બ કર્યા પછી ભેજ જે છે એ ભેજ એબ્ઝોર્બ કર્યા પછી જે કાટ લાગે છે એ કાટ લાગવાની જે પ્રોસિજર અથવા તો એ જે કાટ લાગવાની સ્થિતિ છે એ કાટ લાગવાનું ઓછું થઈ જાય છે. આવી રીતે જ્યારે ન્યુટ્રલ એના સોલ્યુશન્સ અથવા તો જે તટસ્થ ઉકેલ છે કે જેમાં પાણીમાં હાજર ઓક્સિજન જે છે એ કાટ લાગવાનું પરિણામ બને તો ત્યારે જે ઓગળેલો ઓક્સિજન હોય એને દૂર કરીને એને ઘટાડી શકાય. મીન્સ કે પાણીમાં ઓક્સિજન જે હાજર છે એમાં વધારાનો ઓક્સિજન હોય એ રિમૂવ કરી અને પાણીમાં જે ઓક્સિજન આપણો મીન્સ કે H2O છે તો એમાંથી ઓક્સિજન રિમૂવ કરી અને કાટ લાગવાની પ્રક્રિયા છે એને ઘટાડી શકાય. ફોર એક્ઝામ્પલ કે પાણી અને તટસ્થ સોલ્યુશન જે છે આપણા ન્યુટ્રલ સોલ્યુશન્સ, તે ન્યુટ્રલ સોલ્યુશન્સમાં ઓગાળેલો ઓક્સિજન કે જે પાણીમાંનો ઓક્સિજન છે એના હાજરીના કારણે જે આપણું લોખંડ જે છે, આયરન જે છે એ આયરનને કાટ લાગે છે. વિચ મીન્સ કે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે શિપ્સ છે તો શિપ પાણીમાં કન્ટિન્યુઅસલી જે રહે છે તો એના કારણે શિપની જે ઇન્ટરનલ સરફેસ ડેમેજ નથી થતી, પણ જે આઉટર સરફેસ છે કે જે અંદર છે પાણીની અંદર તો એને કાટ લાગે જ છે. અને એના કારણે જે સરફેસ ટેન્શનના કારણે સપાટીની ઉપર પણ કાટ લાગે છે. તો શિપની નીચેથી જે થોડો ઉપરનો એરિયા હોય ત્યાં પણ કાટ લાગવાનું ચાલુ થઈ ગયું હોય છે. સો આવી રીતે જ્યારે પાણી અને તટસ્થ સોલ્યુશન, આપણું જે ન્યુટ્રલ સોલ્યુશન છે ઓક્સિજન, તો એને ઘણી પદ્ધતિથી દૂર કરી શકાય. લાઈક આપણે જે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે કે ભાઈ પાણીમાંથી ઓક્સિજન દૂર કરવો છે તો એને ઘણી બધી પદ્ધતિથી દૂર કરી શકાય. તો કઈ રીતે? તો કે જે આપણું લો ટેમ્પરેચર છે કે નીચા તાપમાને જે આપણી જે ચેમ્બર છે ઇવેક્યુએટેડ ચેમ્બર કે જે ખાલી કરેલી ચેમ્બર છે, એ ખાલી કરેલી ચેમ્બરમાં પાણીનું જે છે એનો છંટકાવ કરવો. વિચ મીન્સ there are too many types or there are some number of methods for removing oxygen, dissolved oxygen from the our neutral solutions or environmental, aqueous environment. So how we can remove oxygen from it? So there are number of methods we can see one by one. So oxygen, there are, for example, due to the presence of dissolved oxygen in water and neutral solution iron is corroded, oxygen from water or neutral solution can be removed by number of methods. For example, number 1 is by spraying water in evacuated chamber at a low temperature. Number 2 is allowing water containing dissolved oxygen to come in contact with the scrap iron. The oxygen is removed from the water by the oxidation of scrap iron. Which means કે જ્યારે ઓક્સિજન છે એને રિમૂવ કરવો છે તો સ્ક્રેપ આયર્ન, વિચ મીન્સ કે ભંગાર, જે આયર્નની આપણે વધારે જરૂર નથી, તો એ જે છે ઓગાળેલો ઓક્સિજન, જે આપણો ઓક્સિજન એમાં છે જેમાં પાણીમાં, તો એ પાણીને સ્ક્રેપ આયરન જે છે એના સંપર્કમાં આવવા દેવું. મીન્સ કે જે કોરોઝિવ ઓલરેડી બગડેલું આયરન છે એના સંપર્કમાં આવે એટલે એ શું થાય, તો આયરન જે છે ઓક્સિડેશન દ્વારા પાણીમાંથી ઓક્સિજન જે છે એને રિમૂવ કરી દેશે. મીન્સ કે જે જે આયરન આપણું સ્ક્રેપ આયરન, જે ભંગાર, જે આપણે મીન્સ કે મેઇન આયરન છે એના કૂપમાં જે વધારાનો આયરન નીકળ્યો કે જેની આપણને જરૂર નથી એના કોન્ટેક્ટમાં પાણી આવે એટલે એમાંથી ઓક્સિજન જે છે મોસ્ટલી રિમૂવ થઈ જશે. શું કામ? તો કે આયરનનું જે ઓક્સિડેશન થાય છે એના કારણે પાણીમાંથી જે ઓક્સિજન છે એ દૂર થઈ જશે. સો આ પણ એક મેથડ થઈ કે તમે ઓક્સિજન જે છે એ રિમૂવ કઈ રીતે કરી શકો છો. સો એવી રીતે તેમાં ઘણી બધી આપણે નંબર ઓફ મેથડ્સ છે. એની પછી જે થર્ડ મેથડ છે કે જેમાં મેકેનિકલી તમે જોવા જાઓ, થર્ડ મેથડ કે ઓક્સિજન કેન ઓલ્સો બી રિમૂવ બાય ધ એડજસ્ટિંગ ધ ટેમ્પરેચર ટુગેધર વિથ ધ મેકેનિકલ એજિટેશન. ધ ડેરિએશન ઓલ્સો રિડ્યુસ CO2 content of water and so decreases the corrosion rate of steel pipes line carrying steam condensates from the boiler. Which means કે મિકેનિકલ આંદોલન સાથે જ્યારે તાપમાને વ્યવસ્થિત કરીને ઓક્સિજન છે એને પણ દૂર કરી શકાય કે જેમાં ડિએરેશન પાણી જે છે કે CO2 એ કન્ટેન્ટ, જે CO2નો કન્ટેન્ટ છે એ ઘટાડે છે કે જેના કારણે સ્ટીલની જે પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં જે કાટ લાગવાનો રેટ છે, કાટમાં દરનો જે ઘટાડો થાય છે એ બોઇલર જે હોય બોઇલરની વરાળથી પણ એને કન્ડેન્સ કરી અને એને આપણે કાટ લાગવાનો જે રેટ છે એ રેટ ઘટાડી શકીએ છીએ. સો આવી રીતે જ્યારે
આપણે વસ્તુ કરી શકીએ, મીન્સ કે CO2 રિડ્યુસ થયો એટલે કે ઓક્સિજન છે એમાં પણ રિડ્યુસ થયો, એટલે એના લીધે થઈને જે સ્ટીલની પાઇપલાઇન છે એમાં પણ કાટ લાગવાનું પ્રોસિજર છે એ ઘટી જશે. હવે હજી બીજી એક મેથડ છે કે જેમાં ડીએક્ટિવેશન, કે આપણો જે ઓક્સિજન છે એ ઓક્સિજનની એક્ટિવિટી જ આપણે ઘટાડી દઈએ તો શું પ્રોબ્લેમ. સો લાઈક દેટ, કે નિષ્ક્રિયકરણ એટલે કે ડીએક્ટિવેશન, કે જેમાં પાણી છે એ પાણીમાં સોડિયમ સલ્ફાઇડ હોય એની જેવા કેમિકલ એડ હોય, સોડિયમ સલ્ફાઇડ જેવા, તો એ જે કેમિકલ છે એ પાણીમાં રહેલો જે O2 છે એ O2 ઓછો કરે, અને આ જે સોલ્યુશન છે એ સોલ્યુશન એક્વિયસ જે હોય એની જોડે ઇઝીલી ઓક્સિજન સાથે, મીન્સ કે ખાલી સોડિયમ સલ્ફાઇડ જ નહીં પણ એની સિવાયના બીજા જે જલીય મીન્સ કોન્સન્ટ્રેટેડ હોય, તો એ જે સોલ્યુશન્સ હોય એક્વિયસ સોલ્યુશન્સ, કે જેની જોડે ઓક્સિજન જે છે એ ઇઝીલી જોડાઈ શકતો હોય એવા સોલ્યુશન પણ તમે એમાં એડ કરી અને તમે એમાંથી ઓક્સિજનને દૂર કરી શકો, પાણીમાંથી ઓક્સિજનને ડીએક્ટિવેટ કરી શકો. So our fourth method is deactivation, which involves the addition of chemicals such as the sodium sulfite in water, also reduce O2 content in water. These chemicals readily combine with oxygen in aqueous solution, means કે ઇઝીલી આપણે ઓક્સિજન જે છે એ એમાં કમ્બાઈન એટલે કે જોડાઈ શકે. હવે એલ્યુમિનિયમ અને સિલિકા જેલ એટલે આપણે ઘણીવાર અમુક થર્મોસ કે એવા તમે કોઈક વાસણ કે એવું કંઈક લેવા જાઓ તો અમુક ફ્રીજ કે એ બધામાં એક પડીકી પડી હોય, એ છે સિલિકા જેલની. સિલિકા જેલનું કામ શું, તો મોઇશ્ચર જે છે એ મોઇશ્ચરને એબ્ઝોર્બ કરે. એટલા માટે થઈને કે એ જે સપોઝ કે તમે જે થર્મોસ લાવ્યા છો એ થર્મોસની અંદર જો ઓલરેડી ભેજ થતો હોય તો એ ભેજના લીધે સ્મેલ આવવાની ચાલુ થાય કે જે તમને ગમે નહીં, તમે કંપનીને કહો કે આ થર્મોસ ખરાબ છે. સો એ જે છે એ સિલિકા જેલનું કામ શું, તો કે મોઇશ્ચર જે છે એ મોઇશ્ચરને એબ્ઝોર્બ કરવાનું કામ જે છે એ સિલિકા જેલ કરે છે. હવે એમાં સિલિકા જેલ ન હોય તો તકલીફ શું થાય કે મોઇશ્ચરના લીધે ત્યાં કોરોઝન થવાનું ચાલુ થઈ જાય, કોરોઝનની સંભાવના ચાલુ થઈ જાય, એટલે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ જે વસ્તુ છે એ વસ્તુ જલ્દી તમને આપવા પહેલાં જ ખરાબ થઈ જાય. તો આના માટે થઈને સિલિકા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. So aluminum and silica gels which absorb moisture preferentially on their surface are generally used for the dehumidation. Means કે આપણે જે કીધું કે મોઇશ્ચર જે છે એને હ્યુમિડિટી હોય એનાથી, હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ જે હોય જે વધારે હોય તો ત્યારે એ મોઇશ્ચર એબ્ઝોર્બ છે એ સિલિકા જેલથી થઈ જાય છે. So small amount of alkali metal carbonates or hydroxides are added to change the hydrogen ion concentration or pH of the corroding medium. Means કે હાઇડ્રોજન આયનનું જે કોન્સન્ટ્રેશન છે અથવા તો જે કોરોઇડિંગ મીડિયમ છે એ કોરોઇડિંગ મીડિયમના પીએચને બદલવા માટે આલ્કલી મેટલ્સ જે ધાતુના કાર્બોનેટ છે અથવા તો હાઇડ્રોક્સાઇડ જે છે એ થોડી માત્રામાં મીન્સ કે માઇનોર એડ કરવામાં આવે છે, કે જેનાથી એ જે વસ્તુ છે એ જે આપણો કોન્સન્ટ્રેશન લેવલ છે એ લેવલ ચેન્જ મીન્સ કે લેવલ ઓછું થઈ જાય, ઘટાડવા માટે થઈને એ એડ કરવામાં આવે છે. સો આ જે હતું એ આપણે હજી ચેન્જ ઇન સ્ટેટ મીડિયમ એટલે કે આપણો જે મીડિયમ છે એ મીડિયમનું સ્ટેટ ચેન્જ કરી અને કોરોઝન છે એનો ઘટાડો કરી શકાય. હવે જે છે બીજી મેથડ કે જે છે કોરોઝિવ ઇન્હિબિટર્સ. ઇન્હિબિટર મીન્સ કે અવરોધ. કોઈ પણ તમે કામ કરતા હો તો એમાં તમને અવરોધ આવે ને તે એ પછી ભલે ને ક્યાંક બીજું ગમે એ તમે કામ કરતા હો, અવરોધ એવા હોય જ તે કે જે તમને નડવા આવશે. તો આમાં પણ કોરોઝન છે એ કોરોઝનને પણ અવરોધ નડે. તો એ જે છે કોરોઝન, એમાં જે અવરોધ છે એ અવરોધની વાત, તો કોરોઝનમાં અવરોધના લીધે કોરોઝન જે કાટ લાગવાની પ્રક્રિયા ચાલુ હોય તો એમાં તમે અવરોધ ક્રિએટ કરો તો એ અવરોધના કારણે કોરોઝન જે છે એ ઓછું થાય. અવરોધ લગાડવાથી કોકવાર ફાયદો પણ થાય. કીધું એમ કે બધે નડવામાં કોક એમ વિચારતો હોય ભાઈ આને નડી એટલે આને લોસ જાય, તો એવું નથી. એ તમને નડવા આવે તો કોકવાર તમને ફાયદો એ થઈ જાય. તો એની જેમ છે કે ભાઈ કોરોઝિવ જે ઇન્હિબિટર્સ છે તો અવરોધકોના કારણે જે કોરોઝન છે એ પણ ઓછું થાય છે. સો
There are certain substance which brings about a chemical alteration of the metal surface so as to make the same corrosion proof, which means કે કેટલાક પદાર્થો છે કે જે ધાતુની સપાટી આપણે જે મેટલ છે એ મેટલની સપાટીનું કેમિકલ ચેન્જીસ મીન્સ કે પરિવર્તન રાસાયણિક પરિવર્તન લાવે છે કે જેનાથી એ કોરોઇડિંગ સરફેસ જે છે એ કોરોઝન સરફેસ પ્રૂફ આપણે અત્યારે બધામાં પ્રૂફ લગાડતા શીખ્યા, જેમ કે કેમિકલ વોટરપ્રૂફિંગ એટલે હું વોટરપ્રૂફમાં શું થાય તો કે પાણીની અસર ઓછી થાય. તો આ એ વસ્તુ થઈ કે એ અમુક કેમિકલ એવા છે, કેટલાક પદાર્થો એવા છે કે જે આપણી સરફેસ જે છે એ સરફેસ ઉપર રાસાયણિક પરિવર્તન લાવે કે જેના કારણે એ કોરોઝન પ્રૂફ બને. તો આવા પદાર્થો જે છે કે જેના કારણે પ્રૂફિંગ થાય છે એ પદાર્થોને કાટના અવરોધકો તરીકે ઓળખવામાં આવે છે, એને કોરોઝન ઇન્હિબિટર્સ કહેવાય. તમને એક માર્કમાં કે કોઈક પૂછે કે ભાઈ કોરોઝન ઇન્હિબિટર્સનો મતલબ શું, તો ભાઈ એનો મતલબ એ કે અમુક એવા પદાર્થો છે કે જે ધાતુની સપાટી જે મેટલ છે એ મેટલની સપાટી ઉપર મેટલની સપાટી છે એને પ્રૂફ કરે, કોરોઝન પ્રૂફ બનાવે, તો એ છે એને કોરોઝિવ ઇન્હિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે એ કોઈપણ પદાર્થ તરીકે આપણે કોરોઝિવ ઇન્હિબિટર્સ તરીકે એને ઓળખીએ તો એ જે છે કે જલીય વાતાવરણ મીન્સ કે આપણું જે એક્વિયસ કોરોઝિવ એન્વાયરમેન્ટ હોય એ એક્વિયસ એન્વાયરમેન્ટમાં થોડી માત્રામાં ઉમેરવામાં આવે છે ત્યારે એ ધાતુનું આપણી જે મેટલ જેને કાટ લાગવાની ક્રિયા ચાલુ છે એ કાટ લાગવાની ક્રિયામાં ઘટાડો કરે છે. સો such substance are known as a corrosive inhibitors and may be defined as mere substance which when added in small quantities to the aqueous corrosive environment decrease the rate of corrosion of the metal. Inhibitors are organic as well as inorganic substances that dissolve in the corroding medium but do not form protective layer of some kind of anodic or cathodic area. A large number of organic compounds have been found to be effective as corrosion inhibitors, but most effective so far is quinoline. Potassium chromate is very effective inorganic corrosive inhibitors. મીન્સ કે જ્યારે અવરોધકો છે, હવે કે આખું કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીના બે પ્રકારમાં તો આવે જ તે કાર્બનિક ને અકાર્બનિક, એટલું તો તમારે કેમેસ્ટ્રીમાં બધામાં આવે જ છે. સો અવરોધકો છે કે જે કાર્બનિક અને એમાં અકાર્બનિક એમાંય એવા ટાઈપ્સ છે કે ભાઈ અવરોધકો છે તો એ કાર્બનિકીય છે ને અકાર્બનિકીય છે, કે જેમાં શું થાય તો કે એ ઇન્હિબિટર્સ જે છે એ જે મીડિયમ છે એ મીડિયમમાં મિક્સ થાય, મીડિયમની અંદર ભળી જાય, પરંતુ અમુક પ્રકારના એનોડિક અથવા કેથોડિક એરિયા હોય એને માટે થઈને રક્ષણાત્મક એટલે કે એની જે પ્રોટેક્ટિવ ફિલ્મ છે એ બનાવતા નથી. એટલે આ કેવી વાત થઈ કે તમારા ગ્રુપમાં કોઈક નવો એડ થયો, તમારા ગ્રુપમાં એ માણસ ભળી ગયો, પણ ક્યાંક એ તમારા ગ્રુપમાં એ ભાઈને કોઈક એક વ્યક્તિ હારે તો ડખ્ખો હોય જ તે કે એની હારે એ બોન્ડિંગ કરી જ ન શકે, એની હારે એને મજા જ ન આવે. તમારા ગ્રુપમાં 15 જણા હોય, 16મો એડ થયો એ 14 જણા હારે મજા આવતી હોય, પણ 15મો એક નોટ તો એવી ભરી પડી જ હોય કે એની હારે એ ભાઈને મેળ જ ન આવે. તો એ જે વસ્તુ છે એ જ અહીંયા લાગુ પડે કે અવરોધકો કાર્બનિક અકાર્બનિક બે હોય, પણ એ અમુક મીડિયમમાં જ્યારે મિક્સ થાય છે તો એ મીડિયમમાં અમુક પ્રકારના એટલે આને એવું આમાં જો એવું છે ભાઈ કે કેમેસ્ટ્રી છે ને આખું રિયલ લાઈફ હારે તમે રિલેટ કરી જ શકો ક્યાંય પણ. તો આ એવી જ વસ્તુ છે કે અમુક વિકેટો હોય ને એ વિકેટો હારે એ ભાઈબંધને મેળ આવે જ નહીં. તો આમાં એ જ વસ્તુ કે અમુક પ્રકારના એનોડિક અને કેથોડિક એરિયા જે છે એ એરિયામાં એ પ્રોટેક્ટિવ લેયર ન બનાવે, કેમ કે એને ત્યાં મેળ જ નથી આવતો. આખા ગ્રુપ હારે મેળ આવે પણ એ એક એરિયા ખાલી કે ત્યાં આપણો મેળ નથી આવતો. તો એના જે છે એ વસ્તુ ત્યાં આગળ પાછો કોરોઝિવ નેચરનો પ્રોબ્લેમ થાય. હવે કાર્બનિક સંયોજનો છે એ મોટી સંખ્યામાં કાટ અવરોધક તરીકે અસરકારક હોવાનું જણાય છે. આમ થાય ઓર્ગેનિક સબસ્ટન્સ હોય ને બધે એક્ટિવ જ હોય. ઓર્ગેનિક સબસ્ટન્સનું કામ ઓલા બોલકા વ્યક્તિ જેવું છે, બહુ બોલતો હોય ને ક્યાંક ને ક્યાંક આમ જુગાડ કરી જ નાખે. એટલે ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ મોટી સંખ્યામાં કાટના અવરોધક તરીકે અસરકારક છે. એટલે એના કારણે અત્યાર સુધીમાં મોસ્ટ ઇફેક્ટિવ સબસ્ટન્સ જો ઓર્ગેનિકમાં મળ્યો હોય ને તો એ છે ક્વિનોલિન. ક્વિનોલિનનો લેયર જે છે એ કોરોઝિવ નેચર છે, એ કોરોઝિવ નેચરની પથારી ફેરવીને મૂકી દે છે. એ કોરોઝિવને આમ હેરાન કરી નાખે, કોરોઝનને હેરાન કરે, કોરોઝન આખા ગામને કરે ને આ કોરોઝનને કરે.
તો એની જેમ પોટેશિયમ ક્રોમેટ જે છે એ ઇનઓર્ગેનિકમાં કાટને લગતું અવરોધક છે, કે પોટેશિયમ ક્રોમેટના કારણે કાટ જે છે, કોરોઝન જે છે એ એને ઇન્હિબિટર્સ એટલે કે એનું અવરોધક પરિણામ આપી શકે છે. સો આવી રીતે જ્યારે ક્રોમેટ કમ્પાઉન્ડ આપણો મસ્ત મજાનો, તો એ જે છે કાટ જે છે એ કાટ અટકાવવા માટે કારના જે રેડિએટર્સ હોય એ રેડિએટર્સ કે જેમાં ઠંડુ પાણી કુલિંગ માટે કુલિંગ વોટર હોય, જેમાં આપણે કાર હોય એ કારમાં રેડિએટર્સ હોય કુલિંગ માટે, તો એને અટકાવવા માટે એમાં ક્રોમેટ કમ્પાઉન્ડ એડ કરવામાં આવે કે જેના કારણે કાટ ન લાગે. એટલે કેમ કે એ શું કામ, તો કે કોરોઝિવ ઇન્હિબિટર્સ છે. સો અ ક્રોમેટ કમ્પાઉન્ડ ઇઝ જનરલી એડેડ ટુ અ cooling water in car radiators for preventing corrosion. Inhibitors are generally classified according to the electrode at which the action is predominant, and hence they are known as anodic and cathodic inhibitors, which means કે જ્યારે અવરોધકોને સામાન્ય રીતે ઇલેક્ટ્રોડ અનુસાર જ્યારે એને ડિવિઝન એને કરવામાં આવે છે, તો જેમાં રિએક્શન છે એ રિએક્શન મુખ્ય છે. મીન્સ કે કેટલું અવરોધક છે એના આધારે એને ડિવાઈડ કરવામાં આવે છે, અને એના કારણે એ જે એથોડિક અને એનોડિક અને કેથોડિક જે છે એના કારણે જે એને ડિવિઝન પાડવામાં આવે છે, એટલે એને એનોડિક અવરોધક અને કેથોડિક અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી આપણે પહેલું જોઈએ કે એનોડિક અવરોધકો. તો એનોડિક અવરોધકો જે છે એ એનોડિક અવરોધકો સામાન્ય રીતે તમે જોવા જાઓ તો ક્ષાર હોય. ક્ષાર મીન્સ કે આપણે આ દરિયાના પાણીમાંથી મળતું મીઠું એક જ નહીં હો ભાઈ, ઘણા બધા ક્ષાર બને. તમે જ્યારે પ્રેક્ટિકલમાં પરફોર્મન્સ કરશો તો એમાં અમુક વાર તમારે જ્યારે ડાય બનાવવાની આવશે તો ડાયમાં તમારે પહેલાં ડાયઝોનિયમ સોલ્ટ બનાવવાનો આવે, સોડિયમ સોલ્ટ બનાવવાનો આવે, એમોનિયમ સોલ્ટ આવે. આ બધા સોલ્ટને પણ ક્ષાર કહેવાય, કે જેમાં આયન હોય છે કે જે ધાતુ હોય આપણી મેટલ, એ ધાતુના આયનો સાથે વિચારણા હેઠળ મીન્સ કે એ કમ્પાઉન્ડ છે એની જોડે એનું અંડર કન્સિડરેશન મીન્સ કે એ એક વિસર્જનયુક્ત સંયોજન રચે. એટલે કે એ જે સોલ્ટ છે એ સોલ્ટ મેટલના જે આયન હોય એની હારે પહેલાં તો બેઠક કરે, એ બેઠક કરીને એક વિચારણા કરે, એ વિચારણા હેઠળ એક આખું સંયોજન બનાવે કે ભાઈ કેમ થશે, આપણે મેળ આવશે તો કાંઈ વાંધો નહીં, તો આપણે ટર્મ ઊભી કરો, સંયોજન બનાવો. તો આ જે સંક્રમણ તત્વો જે છે કે આ જે સંક્રમણ તત્વોના આયન છે કે જેમાં ઓક્સિજન છે એ ઓક્સિજન હાયર લેવલ હોય, હાઈ કન્ટેન્ટ ઓફ ઓક્સિજન હોય, લાઈક ક્રોમેટ્સ છે, ફોસ્ફેટ છે, ટંગસ્ટેટ્સ છે, એ બધામાં હાઈ ઓક્સિજન હોય, કે ઓક્સિજનનો જે કન્ટેન્ટ હોય એ હાયર હોય. અને એના પર એનોડ પર થતી જે કાટની રિએક્શન છે એ રિએક્શનને કહેવાય ને અંડર કંટ્રોલ, કે કાટને લગતી રિએક્શન કરવામાં મર્યાદિત કરવા માટે સક્ષમ છે. હવે આ જે સપાટી ઉપર કાટને ક્રિએટ કરવા માટે એક ફિલ્મ બનાવવામાં આવે કે જે કાટવાળું છે, અને કાટનું ઉત્પાદન જે છે એ આ ફિલ્મ વધુ કાટને મર્યાદિત કરે. મીન્સ કે જે લેયર છે એ લેયર ઉપર ઓલરેડી એક કાટનું લેયર બનાવી દીધું, કે જેના કારણે બીજો કાટ લાગે નહીં કે આ તો ઓલરેડી હેરાન થયેલો છે અને હું હેરાન કરે. તો એ રીતે એમ છતાં આ પ્રકારના કાટનું નિયંત્રણ જે છે એ અસરકારક છે, પણ જોખમી વધારે છે. કારણ શું, તો કે ગંભીર રીતે જોખમી એટલે કે હુમલો થવાના કારણે તે જોખમી સાબિત થઈ શકે. કેમ કે કેટલાક વિસ્તારો જે છે એ અવરોધક આપણો જે છે એ આપણો ઇન્હિબિટર્સ છે, એ ઇન્હિબિટર્સને અસુરક્ષિત કરે. કે અમુક મેં કીધું ને કે અમુકને બનતું જ ન હોય, એ ઓલાને હેરાન કરે કે ભાઈ તું હેનો મને હેરાન કરે, એમ તું મારી ઉપર કઈ રીતે ઉપકાર કર. તો એવી રીતે અમુક જે છે અમુક વિસ્તાર છે એના અવરોધકને અસુરક્ષિત રીતે છોડી દે છે. તો એના કારણે આ પ્રકારનું જે ફિલ્મ બનાવવાનું કામ છે એ જોખમી એટલે સાબિત થાય કે ઓલરેડી આપણે કાટ તો બનાવ્યો, કાટનો લેયર બનાવ્યો, હવે એ ત્યાં એ અસુરક્ષિત એરિયામાં એન્ટર થાય એટલે ત્યાંથી પાછું આખાને કાટ લગાડી શકે. એટલે કે જ્યારે અપૂરતી માત્રામાં ઉમેરવામાં આવે ત્યારે એનોડિક અવરોધકો પીટિંગ જે છે એ પીટિંગ દ્વારા હુમલો વધારે એફિશિયન્સીવાળો બનાવી શકે છે. which means these are ions of transistance element which with a high content of oxygen and capable of limiting
the corrosion reaction taking place at the anode, they form a film corrosion product at the surface which is corroded, and this film of corrosion product limits further corrosion. Although this type of corrosion control is effective, but it may prove to be dangerous because of the occurrence of several several local attacks if some areas are left unprotected by depletion of the inhibitors. Anodic inhibitors, when added in insufficient quantity, intensify the attack by pitting. The addition of hydroxide, phosphate, and silicate ions has been found to decrease the rate of corrosion of iron. Electrochemically, the anodic polarization increases, the corresponding corrosion current decreases. મીન્સ કે જ્યારે હાઇડ્રોક્સાઇડ, ફોસ્ફેટ અને સિલિકેટ આયન જે છે એનો ઉમેરો આયરનના કાટ દરમાં ઘટાડો જોવા મળે તો ઇલેક્ટ્રોકેમિકલી જ્યારે એનોડિક ધ્રુવીકરણ વધે છે તો એને અનુરૂપ જે કાટ છે આપણો કોરોઝન છે એ કાટના ઓલા કરંટ એટલે કે વર્તમાન કાટ જે લાગવાની ક્રિયા છે એમાં ઘટાડો થાય. ક્યારે? તો કે એનોડિક પોલરાઇઝેશન જે છે ધ્રુવીકરણ એ વધે ત્યારે જઈને એને અનુરૂપ કાટ લાગવાની જે મેથડ છે એ કાટ લાગવાની પ્રક્રિયામાં ઘટાડો થાય છે. સો આ જે હતું એ આપણું એનોડિક ઇન્હિબિટર્સ જે આપણે બે પાર્ટ પાડ્યા, કોરોઝિવ ઇન્હિબિટર્સના બે પાર્ટ, એક એનોડિક અને એક કેથોડિક. તો આ જે હતું એ આપણું કેથોડિક એનોડિક ઇન્હિબિટર્સ હતું. હવે આપણે જોઈએ કેથોડિક ઇન્હિબિટર્સ. સો કેથોડિક ઇન્હિબિટર્સ જે છે કે જેમાં એસિડનું જે સોલ્યુશન્સ હોય કે જેમાં કેથોડ ઉપર હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની ઉત્ક્રાંતિ વધારે જરૂરી હોય કે ઉત્ક્રાંતિ મુખ્ય મેઇન જે કેથોડિક રિએક્શન છે એને કારણે જે આપણી મેટલ છે એ મેટલ કોરોઇડેડ થાય છે. ઇવોલ્યુશન ઓફ હાઇડ્રોજન જે છે એ મેઇન કેથોડિક રિએક્શન છે કે એના કારણે મેટલ છે એ કોરોઇડેડ થાય છે. સો ઇન એસિડ સોલ્યુશન ધ મેટલ ઇઝ કોરોઇડેડ બીકોઝ ઓફ ધ મેઇન કેથોડિક રિએક્શન ઓફ ઇવોલ્યુશન ઓફ હાઇડ્રોજન એટ ધ cathode. Corrosion at the cathode can thus be controlled by મીન્સ કે કેથોડ પર કાટ જે છે એને આ રીતે નિયંત્રિત કરી શકાય. કઈ રીતે? તો આ બે રીત છે એની કે ભાઈ ડિક્રીઝિંગ ધ ઇવોલ્યુશન ઓફ હાઇડ્રોજન એટ ધ કેથોડ એન્ડ ડિક્રીઝિંગ ધ ડિફ્યુઝન ઓફ હાઇડ્રેટેડ H+ આયન ટુ ધ કેથોડ, વિચ મીન્સ કે હાઇડ્રોજન જે છે કેથોડ, આપણે કેથોડિક કીધું કે કેથોડિક ઉપર કઈ રીતે લાગે તો કે હાઇડ્રોજનનું ઇવોલ્યુશન છે એના કારણે લાગે. તો બે રીતે નિયંત્રિત કરી શકાય. કઈ રીતે? તો કે હાઇડ્રોજનની ઉત્ક્રાંતિમાં ઘટાડો, મીન્સ કે ઇવોલ્યુશન જે છે હાઇડ્રોજનનું ઇવોલ્યુશન વી કેન કંટ્રોલ બાય ડિક્રીઝિંગ ઓફ ઇવોલ્યુશન ઓફ હાઇડ્રોજન. આપણે હાઇડ્રોજન જે છે એની ઉત્ક્રાંતિમાં ઘટાડો કરો એટલે કે કેથોડ જે છે એમાં હાઇડ્રેટેડ H+ આયન જે છે એ H+ આયન વધારે પ્રસરે નહીં, એનું ડિફ્યુઝન જે છે એ ડિફ્યુઝનમાં એટલો વધારો ન થાય એટલે એ તમે એનો ઘટાડો કરો ઇવોલ્યુશનનો એટલે કેથોડ ઉપર જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઓટોમેટિક ઘટી જશે. હવે હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજનની ઉત્ક્રાંતિ જે છે એમાં ઓવર વોલ્ટેજનો વધારો કરો, આ બીજી મેથડ થઈ. સો ઇન્ક્રીઝિંગ ધ ઓવર વોલ્ટેજ ઓફ હાઇડ્રોજન ઇવોલ્યુશન મીન્સ કે હાઇડ્રોજનને એટલું તપાવો કે ડબલ થઈ જાય. ઇવોલ્યુશન હાઇડ્રોજનનું જે થાય છે એમાં ઓવર વોલ્ટેજમાં વધારો કરો કે જેના કારણે એ જે હાઇડ્રોજનની જે ઇવોલ્યુશન છે એ ઘટી જાય કે જેના કારણે કેથોડ ઉપર કાટ લાગવાની જે પ્રક્રિયા છે એ ઓછી થઈ જાય. સો ધ ઇવોલ્યુશન ઓફ હાઇડ્રોજન એટ કેથોડ કેન બી ડિક્રીઝ બાય રિડ્યુસેબલ સોલ્ટ ઓફ અ મેટલ્સ, વિચ મીન્સ કે કેથોડ પર હાઇડ્રોજનની જે ઉત્ક્રાંતિ છે એમાં ધાતુઓના ઘટાડેલા જે સોલ્ટ્સ છે એના દ્વારા પણ આપણે જે મેટલ સોલ્ટ્સ છે મેટલના સોડિયમ સોલ્ટ તો એ મેટલ થયો તો એ મેટલના આપણી જે મેટલ યુઝ કરવાની છે મેટલના સોલ્ટ્સ પણ હોય તો એના દ્વારા પણ એનું હાઇડ્રોજનનું ઇવોલ્યુશન ઘટાડી શકાય. અને H+ આયન જે છે એ પ્રસાર મીન્સ કે એ ફેલાય ડિફ્યુઝન થાય તો એ કાર્બનિક અવરોધકો જેમ કે એમાઇન્સ છે અથવા તો ટર્પેન્ટાઇન્સ છે, મરકેપ્ટન્સ, એમાઇન્સ, મરકેપ્ટન્સ, હિડ્રોસાઇક્લિક નાઇટ્રોજન કમ્પાઉન્ડ્સ જે છે અથવા તો યુરિયા છે, થાયોયુરિયા છે, તો એ બધા જે છે હેવી મેટલ જે આપણે હેવી મેટલ સોપ્સ જે કહેવાય, સોપ્સ જે છે એ ફેટી ચેઇન છે તો એ જે છે કે એના વગર એ બધાથી નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો કે એ ધાતુની સપાટી પર એબ્ઝોર્બ થઈ જાય. H+ આયનનું જે પ્રસરણ છે એ પ્રસરણ ઓર્ગેનિક અવરોધકની જેમ ત્યાં કીધા એ બધા વસ્તુથી જે છે એ મેટલ સરફેસ ઉપર એબ્ઝોર્બ થઈ જાય. સો
The evolution of hydrogen at cathode can be decreased by reducible salt of metals. The diffusion of H plus ion is considerably reduced by organic inhibitors such as amines, mercaptans, hydrocyclic nitrogen compounds, substituted urea and thiourea, heavy metal soaps, etc., which have a tendency to absorb at the metal surface. એટલે આપણા જે આ કેથોડિક ઇન્હિબિટર્સ જે છે કે જેમાં આપણે એનું ધ્રુવીકરણ એટલે કે પોલરાઇઝેશન જે છે એ વધારો તો એનું કાટનું જે કાટ લાગવાની રિએક્શન છે એની પ્રતિક્રિયામાં એ અવરોધ જે છે એ ક્રિએટ કરી શકે. સો H પ્લસ આયન માટે આપણે જે આ ઉદાહરણ જે આપણા બધા છે એમાઇન છે, મરકેપ્ટન્સ છે, તો એ બધા છે એ મેટલની સરફેસ જે છે એની ઉપર એબ્ઝોર્બ થઈ જાય છે. હવે શું તો કે આ જે એબ્ઝોર્પ્શન છે તેમાં ઉદાહરણ તરીકે જો આપણે જોવા જઈએ તો કેથોડિકના જે અવરોધક ઇન્હિબિટર્સ જે છે તો એ આર્સેનિક અને આર્સેનિકના જે બીજા કમ્પાઉન્ડ્સ આર્સેનિક રિલેટેડ જે કમ્પાઉન્ડ છે કે જે હિટ્રોપોલર કાર્બનિક સંયોજન જે કહેવાય એ બધા જે છે એના ઉદાહરણ છે કે જેના આધારે એ કેથોડિક ઇન્હિબિટર્સ છે એને આપણે કહી શકીએ છીએ. સો એક્ઝામ્પલ ઓફ કેથોડિક ઇન્હિબિટર્સ આર આર્સેનિક્સ એન્ડ આર્સેનિક કમ્પાઉન્ડ્સ, હિટ્રોપોલર ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. હવે આપણે કીધું કે ધ્રુવીકરણ પોલેરાઇઝેશન જે છે, પોલેરાઇઝેશન જેમ વધે એમ એ જે અવરોધક છે એ અવરોધ એનો સારો એટલે કે કેપેબલ થઈ શકે છે. સો ઇલેક્ટ્રોકેમિકલી જે આવા અવરોધક જે આવા ઇન્હિબિટર્સ છે એ ઇન્હિબિટર્સનું પોલેરાઇઝેશન વધારવામાં કેથોડિક જે છે એ કેથોડિક ઇન્હિબિટર્સ જે છે એ વધારે પડતા સક્ષમ છે. મીન્સ કે આપણે હમણાં આગળ વાત કરી કોરોઝિવ ઇન્હિબિટર્સમાં કે જેમાં આપણે પોલરાઇઝેશન જેનું ધ્રુવીકરણ જે છે એ વધારો તો એ જે કાટ લાગવાની રિએક્શન છે એને સારો પ્રતિકાર કરી શકે. તો એના માટે ઇલેક્ટ્રોકેમિકલી જે કેથોડિક ઇન્હિબિટર્સ છે એ વધારે સારા છે. શેમાં તો કે કેથોડિક ધ્રુવીકરણ જે પોલેરાઇઝેશન જે છે એ વધારવા માટે વધારે પડતા સક્ષમ છે. સો ઇલેક્ટ્રોકેમિકલી સચ ઇન્હિબિટર્સ આર કેપેબલ ઓફ ઇન્ક્રીઝિંગ ધ કેથોડિક પોલેરાઇઝેશન. In neutral solution, the cathodic reactions are due to oxygen absorption and formation of OH ions. મીન્સ કે જ્યારે આપણા ન્યુટ્રલ સોલ્યુશન્સ છે તો એમાં કેથોડિક રિએક્શન છે એમાં ઓક્સિજનનું શોષણ અને જે OH આયન છે એ OH આયન જે છે એની રચનાને કારણે થાય છે. શું કામ તો કે ઓક્સિજન જે છે એ એબ્ઝોર્બ થાય અને OH જે છે એ આયન ક્રિએટ થાય છે. તો એના કારણે થઈને જે રિએક્શન છે કેથોડિક રિએક્શન એ એના કારણે થાય છે. હવે આ પ્રકારના કાટને એના કારણે આપણે નિયંત્રિત કરી શકીએ. કઈ રીતે નિયંત્રિત કરી શકીએ? હાઉ વી કેન કંટ્રોલ ધ કોરોઝન, કેથોડિક કોરોઝન અથવા તો કોરોઝન ઇન્હિબિટર્સ જે છે, હાઉ વી કેન કંટ્રોલ ઇટ. સો એના માટે થઈને એની અમુક ટાઈપ્સ છે કે આ ટાઈપના કોરોઝન જે છે એને તમે કંટ્રોલ કઈ રીતે કરી શકો. સો આપણે હવે વાત કરીએ હજી આ પોઈન્ટમાં આપણે જોયું કે ઓક્સિજન જે છે એ શોષાય છે. તો આમાં શું કરવાનું તો કે એક મેથડ, એક ટ્રીક અથવા તો એક ટાઈપ એવી છે કે જેમાં કોરોડિંગનું જે માધ્યમ છે, મીન્સ કે કોરોઇડિંગ મીડિયમ જે આપણું છે એ કોરોઇડિંગ મીડિયમથી ઓક્સિજન જે છે એને દૂર કરવો. ખબર હોય કે આ ભાઈ અહીંયા જાશે અને હલવાશે અથવા તો આખી બાજી બગાડશે તેને ત્યાંથી દૂર જ રખાય. તો એવી રીતે કોરોડિંગ મીડિયમ જે આપણું છે એને ઓક્સિજનને દૂર કરવો, કોરોડિંગ મીડિયમથી ઓક્સિજનને દૂર કરવાનું. એ થઈ આપણી એક મેથડ. સો વી કેન કંટ્રોલ ધ કોરોઝન બાય ધીસ મેથડ. સો ધીસ ટાઈપ ઓફ કોરોઝન કેન ધેરફોર બી કંટ્રોલ્ડ બાય એલિમિનેટિંગ ઓક્સિજન ફ્રોમ ધ કોરોઇડિંગ મીડિયમ ઓર રિટાર્ડિંગ ધ ડિફ્યુઝન ઓફ ધ કેથોડિક એરિયા. મીન્સ કે કેથોડિક એરિયા જે છે એ એરિયામાં જે ફેલાવો છે એને અટકાવો તો એ થાય. જેમ કે આપણે કીધું કે અમુક એરિયા છે તો એમાં જે ડિફ્યુઝન થાય છે, ફેલાવો થાય કે જેના કારણે કાટ લાગેથી ફેલાવો થતો જ અટકાવી દેવાનો કે જેના કારણે આપણે જે છે એ પ્રોટેક્શન એટલે કે કંટ્રોલ એનો કરી શકીએ. સો આવી રીતે આ બે મેથડ છે કે જેનાથી આપણે કેથોડિક ઇન્હિબિટર્સ જે છે એનું કંટ્રોલ કરી શકીએ. હવે એ જે કેથોડિક ઇન્હિબિટર્સ છે તો એમાં પણ આપણે ઘણા બધા એવા વસ્તુ છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવું પડે. લાઈક ઓક્સિજન છે તો ઓક્સિજનને દૂર કરવા માટે સામાન્ય રીતે જે સોડિયમ સલ્ફાઇડ છે તો એ સોડિયમ સલ્ફાઇડ જેવા એજન્ટ છે એને ઘટાડીને અથવા ડીએરિએશન દ્વારા એને પ્રાપ્ત કરવામાં એટલે કે એને મેળવવામાં આવે. આપણે હજી આગળ વાત કરી કે ડીએરિએશન દ્વારા અથવા તો સોડિયમ સલ્ફાઇડને એ બધું એડ કરીએ અથવા તો એવા કમ્પાઉન્ડ્સ કે જે ઓક્સિજન જોડે ઇઝીલી બોન્ડિંગ કરી શકતા હોય એવા કમ્પાઉન્ડ એડ કરી અને તમે ઓક્સિજનને દૂર કરી શકો છો. અને જે હાર્ડ વોટર જેને આપણે કહીએ છીએ
તો એ જે હાર્ડ વોટર છે એ હાર્ડ વોટરમાંથી પાઇપ જે હોય એ પાઇપની સપાટી પર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એનો એક જથ્થો છે કે જ્યાં આગળ કેલ્શિયમનો સોલ્ટ ક્રિએટ થાય. તો એ જે કેલ્શિયમ સોલ્ટ ક્રિએટ થશે એ કેલ્શિયમ સોલ્ટ આપણે એનોડિક આપણો જે કેથોડિક ઇન્હિબિટર જે છે કે જેમાંથી કોરોઝન થવાની સંભાવના ઘટાડી શકે છે એ બેઝ ઉપર ત્યાં બિહેવ કરશે. ક્યાં આગળ? તો કે ડિપોઝિશન ઓફ CaCO3 ઓન ધ સરફેસ ઓફ ધ પાઇપ from hard water. It is an example where calcium salt act as a cathodic inhibitors. So the removal of oxygen is generally achieved either by the adding reducing agents such as sodium sulfate or by the deaeration. હવે આ જે મેથડ છે એટલે કે આ જે અવરોધકની પદ્ધતિ છે, ઇન્હિબિટર્સની જે પદ્ધતિ છે, એનું કારણ શું હોઈ શકે? મેકેનિઝમ જે છે કે ધ મેકેનિઝમ ઓફ ઇન્હિબિટર્સ મે પ્રોબેબલી ડ્યુ ટુ મીન્સ કે શું હોઈ શકે? તો ધાતુ જે છે આપણી મેટલ અથવા તો એલોય જે છે એના દ્વારા એ જે ઇન્હિબિટર્સ છે એનું એબ્સોર્પ્શન કરવું મીન્સ કે શોષણ. આપણી જે મેટલ છે એ ઇન્હિબિટર્સનું એબ્સોર્પ્શન કરશે. એ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ તો કે જ્યાં અટેકિંગ થાય છે એ પ્લેસ ઉપર, એ જગ્યા ઉપર એક ફિલ્મ હશે. કેવી ફિલ્મ? તો કે આપણે જે ફિલ્મ છે એ ઇનસોલ્યુબલ હોય મીન્સ કે એની ઉપર અટેકિંગ થાય તો એ સોલ્યુબલ થઈ ના જાય, કે એ જે એટેકિંગ થાય છે ત્યાં આગળ અદ્રાવ્ય ફિલ્મ હોય. ત્રીજું તો કે જે પ્રસરણ છે, જે ડિફ્યુઝન જે છે એ ડિફ્યુઝન એનું જે કોન્સન્ટ્રેશન છે એ કોન્સન્ટ્રેશનની જે પોલરાઇઝેશન ઇફેક્ટ્સ છે એ હોય તો આ કેથોડિક ઇન્હિબિટર્સ જે છે એની મેકેનિઝમ કામ કરે છે. અને લાસ્ટ તો કે ઇલેક્ટ્રોનની જે રિએક્શન છે, ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોન, તો એ જે છે એમાં મેટલ અથવા એલોયની સપાટી ઉપર જે આપણું ઇન્હિબિટર છે એ ઇન્હિબિટરના આયનો અને અણુ એની વચ્ચે જે રિએક્શન થાય એ જે છે એ આ ઇન્હિબિટર્સનું મેકેનિઝમ મીન્સ કે ઇન્હિબિટર્સનું મેકેનિઝમ વિચ મીન્સ કે એ રિએક્શન જે રેટ ઓફ રિએક્શન અથવા તો જે કામ કરવાની મેથડ છે ઇન્હિબિટર્સની એ આવી રીતની હોઈ શકે. સો વન ઇઝ absorption of inhibitor by the metal or alloy. Number 2 is formation of insoluble film at the point of attack. Number 3 is diffusion as well as concentration polarization effect. And the number 4 is electron interaction taking place between the inhibitors ion and atoms at the surface of metal or alloy. તો આ જે છે એ આપણી થઈ ટ્રીટમેન્ટ ઓફ મીડિયમની મેથડ્સ. એટલે કે આપણું જે મીડિયમ છે આપણે એની ટ્રીટમેન્ટથી પણ કોરોઝન જે છે એને અટકાવી શકીએ છીએ. સો આવી રીતે આપણે હવે જે નેક્સ્ટ આપણો પોઈન્ટ છે તો એ જે છે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ મીન્સ કે આઉટર બાહ્ય માહિતી જે છે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સથી એના બેઝ ઉપરથી જે મેથડ્સ છે એના ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે. તો એ જે છે કે બાહ્ય પ્રભાવના કારણે જે આપણો કાટ છે, જે કોરોઝન છે, એને ચકાસવા માટે અમુક પદ્ધતિ અપનાવવામાં આવી કે કઈ રીતે આપણે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સથી આપણે જાણી શકીએ કોરોઝનને. કહેવાય ને કે બાહ્ય માહિતી ઉપર વિશ્વાસ કરીને કરવાય નહીં. તો એ જે છે કે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સના બેઝ ઉપર કઈ રીતે આપણે ચેક કરી શકીએ અથવા તો ચકાસી શકીએ. તો એના માટે અમુક મેથડ્સ ડેવલપ કરવામાં આવી. અમુક મેથડ્સ છે કે જેના આધારે એ વસ્તુ કરી શકાય. તો એમાંની એક મેથડ છે રખડતા પ્રવાહ મીન્સ કે આપણું જે ડિટેક્શન જે છે, ડિટેક્શન એન્ડ રિમૂવલ ઓફ સ્ટ્રે કરન્ટ્સ મીન્સ કે એને દૂર કરવા. અમુક જે આટકતા ભટકતી આત્માઓ હોય ને એને પકડી દૂર કરવી, એને ગોતવાના, એને પકડવાના ને એને દૂર કરી દેવાના. તો એ એક મેથડ છે. સો પહેલાં આપણે પોઈન્ટ જોઈ લઈએ કે મેથડ બેઝડ ઓન એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ. So the following methods are generally adopted for checking corrosion because of external influence. Number 1 is detection and removal of stray currents. Number 2 is painting the metal with light proof paints for keeping off light from the metal surface. Number 3 is prevention of bacterial growth by adding suitable antiseptic and bactericides to the corroding medium in order to control corrosion, which means કે આપણે કીધું એમ કે રખડતા પ્રવાહો જે છે એને ગોતી એને દૂર કરવાના. આ એક્સટર્નલી મીન્સ કે આપણે
મેટલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે એને બહારથી કોરોઝન ન લાગે એવું આપણે શું કરી શકીએ? આપણે અત્યાર સુધી જોયું કે મીડિયમ ચેન્જ કરો, આ કરો, તે કરો, કે છે પાણી ન લાગે એવી જગ્યાએ, કે અથવા તો પાણી લાગે તો એમાંથી ઓક્સિજન દૂર કરો, પણ એની સિવાય આપણે બીજું શું કરી શકીએ? તો એક મેટલના ગોત આપણે રખડતા પ્રવાહની શોધ કરી દૂર કરો. બીજું તો કે આપણને બધાને ખબર છે કે જેને કોટિંગ કહેવાય, તો પેઇન્ટ કરો. આપણી જે મેટલ છે એ મેટલની સપાટીને પ્રકાશથી દૂર રાખવા માટે લાઇટ પ્રૂફ પેઇન્ટ સાથે મેટલને પેઇન્ટિંગ કરો, કે લાઇટ પડે ડાયરેક્ટ, એ લાઇટ પ્રૂફ પેઇન્ટિંગ એને મેટલ આપણું જે છે એ મેટલને લાઇટ પ્રૂફ પેઇન્ટિંગ કરો. અથવા કાટને કાબૂમાં રાખવા માટે એકદમ સૂક્ષ્મ માધ્યમ, માઇક્રો માધ્યમથી આપણે એને સ્યુટેબલ, આપણી જે મેટલ છે એને સ્યુટેબલ એન્ટિસેપ્ટિક અને બેક્ટેરિસાઇડ્સ જે છે એને ઉમેરીને બેક્ટેરિયા જે છે એનો ગ્રોથ જે થાય છે એ ગ્રોથને અટકાવવો. મીન્સ કે આપણે જે હોસ્પિટલમાં સર્જરિકલ ઇક્વિપમેન્ટ્સ જે કહેવાય, સર્જરી માટે યુઝ થતા સ્કાલપેન ને એ બધા જે છે, તો એને કાટ શું કામ નથી લાગતો? એ કન્ટિન્યુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેમિકલને મળે છે. પાણીમાં એને ધોવામાં આવે, એને સાફ કરવામાં આવે, એને સ્પેસિફિક કેમિકલથી સાફ કરવામાં આવે. તમારી બોડીમાં કાપો મારે તો એને બ્લડ કનેક્ટ, એને કોન્ટેક્ટમાં આવે. આટલા બધા લિક્વિડ્સ એના કોન્ટેક્ટમાં આવે, છતાં એ કોરોઇડ શું કામ નથી થતું? તો એ જે છે આના બેસે નથી થતું, અને એની અંદર એ આ વસ્તુ હોય કે બેક્ટેરિસાઇડ્સ ને એન્ટિસેપ્ટિક્સ. બાકી તો તમને કાપો મારે, બીજાના બેક્ટેરિયા તમારી બોડીમાં આવે, ક્યાં જાય? અને હાલો બીજાના બેક્ટેરિયા આપણે નથી યુઝ કરતા એવું માનીએ જ છીએ કે ભાઈ સ્કાલપેન એકની એક યુઝ ન કરે, પણ વાંધો નહીં, સ્કાલપેન જ્યાં ખુલ્લી પડી ત્યાં તો ક્યાંકથી બેક્ટેરિયા ચોંટ્યા હોય તો એ તમારે આવવા જોઈએ ને તમારી બોડીમાં. કાપો મારે બેક્ટેરિયા કે હોય, નવો રસ્તો મળ્યો, હાલો અંદર. તો એ જે વસ્તુ છે એ પણ નથી થતી. શું કામ? તો કે એન્ટિસેપ્ટિક્સ અને બેક્ટેરિસાઇડ્સ છે એનો ગ્રોથ અટકાવી અથવા તો એને રિલેટેડ એનું યોગ્ય એનું એડિશન કરી અને એને બનાવવામાં આવે છે. સો આવી રીતે પણ તમે કોરોઝનને અટકાવી શકો છો. હવે તો આ રીતે આ જે હતી એની હજી મેથડ થઈ કે આ મેથડથી એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સથી તમે હજી આ વસ્તુ કરી શકો. પણ આ ઉપરાંત કોઈ બીજા વિશિષ્ટ એટમોસ્ફિયર, કોઈ સ્પેસિફિક એટમોસ્ફિયર જે હોય તો એના માટે એને રિલેટેડ જે મેટલ છે એની સામગ્રી જે છે એની સ્પેસિફિક પસંદગી કરવી, એને ડિઝાઇન કરવી કે જે કાટને નિયંત્રિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ કહી શકાય. મીન્સ કે આપણે જે વસ્તુને યુઝમાં લેવાની છે તો એ વસ્તુને યુઝમાં લેવા માટે એનું ડિઝાઇનિંગ એવી રીતે કરો. તમે એમએસસીમાં આવો અથવા તો બીએસસી જે છે એમાં ટીવાયમાં મે બી તમારે આખું ડિઝાઇનિંગ, ફ્લોશીટ ડાયાગ્રામ્સ જે છે, તો ફ્લોશીટ ડિઝાઇનિંગ એક આખું ટૉપિક ભણવાનું આવે કે તમે જે ઇન્ડસ્ટ્રીયલ આખું તમે ઊભું કરો છો, ઇન્ડસ્ટ્રીનો ભવિષ્યમાં આપણા બધા વિરલાઓ નાખે મસ્ત ઇન્ડસ્ટ્રી યુનિટ એમ, તો એ જે છે ઇન્ડસ્ટ્રી કાંઈ એમને હાલો ભાઈ કાલ સવાર ઉઠીને ઇન્ડસ્ટ્રી નાખી દઈએ એમ તો નખાશે નહીં. તો એ જે છે આખી ઇન્ડસ્ટ્રી જે છે એનું ડિઝાઇનિંગ કરવાનું હોય તો એ ડિઝાઇનિંગમાં તમારે આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે કે તમે જે વસ્તુનું પ્રોડક્શન કરવાના છો એમાં કઈ પાઇપલાઇનમાંથી કયું લિક્વિડ કન્ટિન્યુઅસ ફ્લોમાં પાસ થશે, ત્યાં આગળ કોરોઝન ન થાય. તો એના માટેનું એ જે ડિઝાઇનિંગ છે, ડિઝાઇનિંગ બેસ્ટ કરો કે જે એને સ્યુટેબલ આવે, કે જેના આધારે ત્યાં કોરોઝન થવાની સંભાવના ઘટી જાય. અથવા તો ત્યાં જે ઇક્વિપમેન્ટ યુઝ કરવાનું, ઇક્વિપમેન્ટ જ એવું પસંદ કરો કે જેમાંથી કોરોઇડિંગ મીડિયમ જે છે એને ઇસ્યુ ન આવે. કોરોઇડિંગ મીડિયમ જે છે, કોરોઇડ કરવાવાળું જે મીડિયમ છે જેના કારણે કોરોઝન થઈ શકે છે એ ત્યાં ઇફેક્ટ કરી શકે નહીં. સો એવી રચના તમે કરો, એવું ડિઝાઇનિંગ કરો તો એ પણ કંટ્રોલ કરવાનો બેસ્ટ વે છે. કઈ રીતે? તો કે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સથી. So in addition, a proper selection of metallic material for any particular environment and proper design is the best way of controlling corrosion. So the design of the material should be such that corrosion, if take place, is uniform and does not result in intense localized corrosion, which means કે જ્યારે આપણે ડિઝાઇનિંગ કરીએ છીએ કે આપણું જે ડિઝાઇનિંગ છે એ રચના એવી હોવી જોઈએ કે કાટ જો થાય તો એ સમાન, મીન્સ કે એ જે કાટ છે એ કાટ વધારે ન થાય. મીન્સ કે પરિણામે એ સ્ટેબિલિટી જે છે એ સ્ટેબિલિટીને કાટ ના લાગે. એ કાટ થાય એ કાટ નીકળી જાય, એ કાટ ત્યાં આગળ જગ્યા લઈને એને અંદરથી પોલું ન કરે. સપાટીની બહારથી આપણે કોરોઝન આખા યુનિટમાં આપણે બે વસ્તુ જોઈએ, કોરોઝન પહેલાં બહારથી પણ થાય ને અંદરથી પણ થાય. તો બહારની સપાટી ઉપર કાટ લાગશે એ તમે રિમૂવ કરી શકશો, એ થઈ જશે ધીમે ધીમે. પણ એકવાર અંદર પેસારો કરી ગયો તો પ્રોબ્લેમ ક્રિએટ કરે. તો એ પણ ડિઝાઇનિંગ એવી રીતે રાખો કે કદાચ જો કાટ લાગે
જોમાં છીએ આપણે, જો ને તોમાં છે કે જોમાં જો કાટ લાગે તો એ કાટ જે છે એ સપાટીની અંદર ના થાય એનું ધ્યાન રાખો. એ જે તે સ્ટેબિલિટી એને મળવી જોઈએ નહીં. એટલે એના માટે ડિઝાઇનના અમુક સિદ્ધાંતો આવ્યા કે ડિઝાઇન જે છે એ આ હોય તો બેસ્ટ છે, કે ડિઝાઇન અમુક સિદ્ધાંતો ઉપર કામ કરે. બ્રિજ બનાવતા હોય બ્રિજ, તો એ બ્રિજના અમુક સિદ્ધાંતો હોય કે આમ જ હોય. પછી ત્યાં બ્રિજ આમ આડો તેડો બનાવવા જાય તો પાણીની અંદરથી નીકળે ને પાણીની બહારથી નીકળે ને હવામાંથી જાય. એક પાયો બ્રિજનો ક્યાંક બીજો હોય ને એક પાયો કંઈક બીજે હોય. તો એ જે છે એના માટે એમ સ્પેસિફિક સિદ્ધાંત બનાવવામાં આવે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝાઇન પ્રિન્સિપલ્સ આર. તો કોરોઇડિંગ સોલ્યુશન જે છે એમાં હાજર બે અલગ મેટલ્સ જે છે એ બે મેટલ્સના સંપર્ક હંમેશા ટાળવો જોઈએ. એટલે કે આપણું જે સોલ્યુશન જે છે એની અંદર બે અલગ ધાતુ હોય તો એ બે મળવા જ નહીં દેવાના, એને છૂટા જ રાખવાના. બે એકબીજાને મળ્યા એટલે સમજી લેવાનું આપણું પત્તું કપાઈ ગયું. અને અથવા તો સંપર્કમાં નજીકમાં વધુ સક્રિય મેટલ હોય એના પર સ્થાનીકરણ કરવાનું. એટલે કે એની હારે કોન્ટેક્ટમાં આવે તો બહુ વાંધો નથી. અને ઓછી જે સક્રિય હોય, ઓછો એક્ટિવ મેટલ હોય તો એ સુરક્ષિત રહેશે. ક્યારે? તો કે જે બે અલગ મેટલ છે એમાં જે કોરોઇડિંગ સોલ્યુશન જે છે એ સોલ્યુશન જે એક્ટિવ મેટલ જે છે વધુ પડતો માથાકૂટિયો હોય ને એની યારે પટકારી દેવાનું. બે માથાકૂટિયા ભેગા થઈને જે કરે એ ઓલો બિચારો શાંત હોય ને એ બચી જાય. તો એવી રીતે વધારે એક્ટિવ મેટલ જે છે એ મેટલ ઉપર જે આપણું કોરોઇડિંગ સોલ્યુશન છે એનો કોન્ટેક્ટ ન્યા કરાવવાનો કે જે વધારે એક્ટિવ છે, કે જે સક્રિય ધાતુ છે, કે જેના કારણે સ્થાનીકરણ એટલે કે એનું પ્લેસમેન્ટ જે છે એ ઇઝી પડે એના ઉપર કરવાનો, કે જેનાથી એ ઓછી સક્રિય ધાતુ જે આપણી જે થોડીક લેસ એક્ટિવ છે એ મેટલ સુરક્ષિત થઈ જાય. એ રીતે એનું ડિઝાઇનિંગ કરવાનું. સો ધ કોન્ટેક્ટ ઓફ ટુ ડિસિમિલર મેટલ્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ કોરોઇડિંગ સોલ્યુશન શુડ ઓલવેઝ બી એવોઇડેડ. Otherwise, corrosion will be localized on the more active metal in the intermediate vicinity of contact and less active metal will be remain protected. The number 2 is the anodic material should have a large an area as possible when two dissimilar metals are to be in contact. The cathodic metal should have such as a much smaller area as possible. If it is not so, cathodic area is large and anodic area is small, the cathodic area produced a large corrosion current which is localized in a smaller area of anodic metal and causes rapid destructions. Which means કે એનોડિક જે છે એ એનોડિકની જે સામગ્રી, એનો જે મટીરિયલ છે એ શક્ય એટલો મોટો વિસ્તાર હોવો જોઈએ. કે જ્યારે બે ડિસિમિલર મેટલ સંપર્ક કરવો હોય તો કેથોડિક ધાતુ જે છે એમાં શક્ય એટલો નાનો વિસ્તાર કેથોડિક એરિયા હોવો જોઈએ. અને એવું ન હોય એટલે કે કેથોડિક એરિયા જો મોટો હોય તો એનોડિક એરિયા નાનો છે. કેથોડિક એરિયા એક એરિયા મોટો તો એક નાનો, કેથોડિક એરિયા મોટો છે તો એનોડિક એરિયા નાનો છે. તો કેથોડિકનો જે એરિયા છે એ મોટો કોરોઝન પ્રોડક્ટ એટલે કે કાટનો પ્રવાહ ઉત્પન્ન કરે, કે જે એનોડિક મેટલ જે છે એના નાના એરિયામાં વધારે સ્પીડી પ્લેસ લેશે અને ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે કે જલ્દી વિનાશ કરશે. એટલે એનોડિક એરિયા જે છે એ મોટો હોવો જોઈએ, કેથોડિક એરિયા ભલે નાનો હોય. સો આ જે હતું એ આપણો બીજો પોઈન્ટ થયો. ત્રીજો પોઈન્ટ તો કે ઇન કેસ ટુ ડિસિમિલર મેટલ્સ ઇન ધ કોન્ટેક્ટ હેવ ટુ બી યુઝ, તે શુડ બી એઝ ક્લોઝ એઝ પોસિબલ ઇન ધ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. મીન્સ કે જો ઇન કેસ અમુક અપવાદ કેસીસ હોય તો અપવાદ કેસમાં માની લો કે બે સમાન ધાતુ જે છે, બે અલગ અલગ જે મેટલ જે છે એ મેટલનો ઉપયોગ કરવો પડે, બહુ જરૂરી થઈ ગયું કે ભાઈ બે અલગ મેટલ વાપરવી જ પડે એમ છે. તો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જે છે એમાં શક્ય એટલું નજીક હોવું, ઇલેક્ટ્રોકેમિકલી એને સિરીઝમાં ગોઠવવી પડે, એક હારે સીધી જોડી ન દેવી, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં શક્ય એટલી નજીક હોવી જોઈએ. So next point is, it is not possible to avoid direct joining of dissimilar metals, and inserting a fitting is generally applied in between them in order to prevent metal electrical contact. Means કે જ્યારે આવી રીતે અલગ ધાતુ છે એનું સીધું જોડાણ ટાળવું શક્ય નથી. સો ધાતુના જે વિદ્યુત સંપર્ક જે છે ઇલેક્ટ્રોકેમિકલ કનેક્ટ કહેવાય ને, આમ તાર મળી જાય, દિલથી દિલ તાર મળી ગયા તમારા એમ,
તો એ જે છે ઇલેક્ટ્રોકેમિકલ કોન્ટેક્ટ જે છે એને રોકવા માટે સામાન્ય રીતે એમની વચ્ચે ઇન્સ્યુલેટિંગ ફિટિંગ કરવામાં આવે. એ જે આપણી મેટલ છે એની વચ્ચે ઇન્સ્યુલેટિંગ ફિટિંગ કરવામાં આવે કે જેમનાથી ઇલેક્ટ્રોકેમિકલ કોન્ટેક્ટ ડાયરેક્ટ ન થાય. તો એ જે છે એના આધારે પણ તમે ડિઝાઇનિંગ કરી શકો છો. અને જે લાસ્ટ પોઈન્ટ છે કે ઇટ ઇઝ નોટ ડિઝાયરેબલ ટુ પેઇન્ટ ઓર કોટ ધ એનોડિક મેટલ વિચ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ અ ડિસિમિલર કેથોડિક મેટલ because of the fact that any break in the coating would cause રેપિડ લોકલાઇઝેશન કોરોઝન વિચ મીન્સ કે જે અલગ અલગ જે બે મેટલ જે છે તો એ મેટલના સંપર્કમાં એટલે કે કેથોડિક ધાતુના સંપર્કમાં હોય તેવા એનોડિક મેટલ છે એને પેઇન્ટ અથવા તો કોટ કરવું ઈચ્છનીય નથી. કારણ કે કોટિંગમાં જો તકલીફ આવી મીન્સ કે કોટિંગ આપણે જે કરીએ છીએ એ કોટિંગની પૂરી થઈ ગઈ વેલિડિટી અથવા તો કોટિંગ ક્યાંક ફાટ્યું ક્યાંક બ્રેક થયું તો એ ત્યાં આગળ પ્લેસમેન્ટ લેશે. પ્લેસમેન્ટ એટલા માટે આજુબાજુનો એરિયા કોટિંગ છે એ ખાલી એટલો એરિયા જે છે એ જ તે ફાટી ગયો છે અથવા તો ત્યાં આગળ ફિલ્મમાં બ્રેક પડી ગઈ છે. તો એના કારણે થઈને સ્થાનિક કાટ મીન્સ કે જે જગ્યા ઉપર જે ત્યાં આગળનો જે કાટ છે એ વધારે ઝડપથી થઈ શકે છે કારણ કે સ્થાનિક એરિયા ત્યાં એને એટલો એરિયા મળી જાય, ફેલાવાનું નથી. તો એટલા માટે થઈને ત્યાં આગળ કાટ વધારે લાગી શકે છે. હવે એટલા માટે થઈને આમની સારવારના આધારે પદ્ધતિઓ જે છે એના આધારે ધાતુઓના કાટને આવી રીતે અસરકારક રીતે અટકાવી શકાય છે. સો આપણે જે છે તો આવી રીતે કોરોઝન જે છે એને અટકાવી શકીએ છીએ કે આપણે જે પ્રિવેન્શન ઓફ કોરોઝન જે છે તો આ આટલી મેથડથી આપણે કોરોઝનનું પ્રિવેન્શન કરી શકીએ મીન્સ કે કાટ લાગતો અટકાવી શકીએ છીએ. સો આપણું જે આ યુનિટ નંબર છે એ યુનિટ આપણું અહીંયા પૂરું થાય છે. આ યુનિટમાંથી તમને MCQ કે કોઈ પણ એક માર્કના ક્વેશ્ચન્સ કે મોટા ક્વેશ્ચન્સ છે ભરપૂર પૂછાઈ શકે એમ છે કારણ કે આખી યુનિટ જે છે આખું યુનિટ થિયરેટિકલ છે એટલા માટે થઈને. સો આપણું યુનિટને અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ બીજા નવા યુનિટ સાથે મળીશું. સો થેન્ક યુ.